નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગોલ્ડ સિલ્વર રેટ। ચાંદીએ રચ્યો ઇતિહાસ, સોનું નવા શિખરે। આજના ભાવ સાંભળી ચક્કર આવી જશે। ગોલ્ડ સિલ્વર રેટ રેકોર્ડ હાઈ। સોના ચાંદીના ભાવ વધીને ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે। ઓક્ટોબર મહિનામાં સોનું 8,000 રૂપિયા અને ચાંદી 15,000 રૂપિયા મોંઘા થયા છે। આવો જાણીએ લેટેસ્ટ રેટ। સોના ચાંદીના ભાવ કૂદકે ને ભૂસકે વધી ઐતિહાસિક ટોચે પહોંચ્યા। સોનાની તુલનામાં ચાંદીના ભાવ ઝડપથી વધ્યા। વૈશ્વિક બુલિયન બજારમાં તેજી અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણથી ભારતમાં સોના ચાંદીના ભાવ અતિશય વધી ગયા છે, જેના કારણે દિવાળી પર સામાન્ય લોકો માટે સોનું ચાંદી ખરીદવું હવે એક સ્વપ્ન બની ગયું એમ લાગી રહ્યું છે। ચાંદીને 1 કિલોનો ભાવ 1,60,000 રૂપિયા બોલાયો છે। ચાંદીના ભાવ દરરોજ નવી ઊંચી સપાટીઓ પહોંચી રહ્યા છે। આજે અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદી 2,000 રૂપિયા મોંઘી થઈ અને 1 કિલોનો ભાવ ચોરસાની કિંમત 1,60,000 રૂપિયા બોલાય છે, જે ઇતિહાસનો સૌથી ઊંચો ભાવ ગણાઈ રહ્યો છે। ગઈકાલે ઝવેરી બજારમાં ચાંદીનો ભાવ 1,58,000 રૂપિયા પ્રતિ કિલો હતો, તો ચાંદી રૂપનો ભાવ 2,000 રૂપિયા વધ્યો અને 1 કિલોની કિંમત 1,60,000 રૂપિયા પૂર્ણ થઈ ગઈ છે। સોનું 500 રૂપિયા વધ્યું। એ સાથે સોનાના ભાવ સતત વધી રહ્યા છે। અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 500 રૂપિયા મોંઘું થયું છે। 24 કેરેટ સોનું એટલે કે 99.9% શુદ્ધ સોનાની કિંમત 1,27,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ હતી, જે રેકોર્ડ હાઈ ભાવ છે। ગઈકાલે સોનાની કિંમત 1,27,000 રૂપિયા હતી। 23 કેરેટ સોનું એટલે કે 99.5% શુદ્ધ સોનાની કિંમત 1,27,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ હતી। ચાલુ મહિનાની વાત કરીએ તો ઓક્ટોબર મહિનાના 9 દિવસમાં 8,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે સોનું, તો કિલો ચાંદીની કિંમતમાં 15,000 રૂપિયાનો વધારો થયો છે। વૈશ્વિક બજારમાં સોનું $4,000 પ્રતિ ટ્રોય ઓન્સની સપાટીએ પહોંચી ગયું છે। ગોલ્ડ પ્રાઇસ ક્રેશ થઈ શકે છે ગમે ત્યારે। હવે તો ખુદ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે પણ આપી દીધી ચેતવણી। સોનાના સતત ચડતા ભાવ વચ્ચે ખૂબ જ મોટી આગાહી કહો તો આગાહી અને ચેતવણી કહો તો ચેતવણી સામે આવી છે। આ તો ચેતવણી ખુદ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા આપવામાં આવી છે। તેના તાજેતરના રિપોર્ટમાં સોનાને તેની કિંમતો વિશે જણાવવામાં આવ્યું કે ક્યારે તેના ભાવ તૂટશે અને ક્યારે ફરી પાછા વધશે। હાલ વધવાની તો શરૂઆત ચાલુ જ છે। સોનાના ભાવ વર્ષ 2025માં ઉચ્ચતમ સ્તરે પહોંચી ચૂક્યા છે। સપ્ટેમ્બરમાં તેમાં 12%ના વધારા સાથે ગોલ્ડ $3,825 પ્રતિ ઓન્સ સુધી પહોંચ્યું હતું। ઓક્ટોબર 2025માં સોનું $4,000 પ્રતિ ઓન્સના નજીક પહોંચ્યું। હવે સવાલ થાય કે શું સોનાની ચમક ફીકી પડવાની છે? વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રિપોર્ટ કહે છે કે હાલ ગોલ્ડ મોંઘું થઈ રહ્યું છે, પરંતુ લાંબા ગાળાની દ્રષ્ટિએ હજી તેમાં દમ બાકી છે કે શું સોનાની ગતિ ધીમી પડવાની છે? WGCની સપ્ટેમ્બર રિપોર્ટ સૂચવે છે કે રોકાણકારોમાં ચર્ચા વધી ગઈ છે। શું ગોલ્ડ આગામી સમયમાં પણ શેર માર્કેટના ઘટાડા દરમિયાન સુરક્ષા કવચ તરીકે કામ કરશે કે વર્ષ 2025માં અત્યાર સુધીમાં સોનાએ 39 વખત નવા રેકોર્ડ બનાવી ચૂક્યો છે। ETFમાં જોરદાર રોકાણ અને નબળા ડોલર આ તેજીને વધુ મજબૂતી આપી તે એક મહાન પરિબળ ગણી શકાય છે। એ સાથે જો કે ઘણા રોકાણકારો હવે તેને ઓવરબોટ માની રહ્યા છે, એટલે કે શોર્ટ ટર્મમાં નવી ખરીદીની જગ્યા સીમિત દેખાય છે। જો કે રિપોર્ટ્સ અનુસાર લાંબા ગાળામાં ગોલ્ડની પકડ હજી પણ નબળી છે, જેનો અર્થ છે કે લોકોએ સોનામાં જેટલું રોકાણ કરવું જોઈએ તેટલું રોકાણ હજી સુધી કર્યું નથી। WGCનો સ્પષ્ટ સંદેશ, શોર્ટ ટર્મમાં સુસ્તી, લોંગ ટર્મમાં તક। રિપોર્ટ ચાર્ટ અનુસાર એવું જાણવા મળી રહ્યું છે ડોલર અને વ્યાજ દરોની મુખ્ય અસર છે સોના ચાંદીના વધતા ભાવ પાછળ। દર્શક મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરી દો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। ફરી એકવાર નવા વિડીયોમાં મળશું, ત્યાર સુધી તમારા બધાનો આભાર।